હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? તો આપણે એક્ટિવ ચેનલ સચિનમાં સ્વાગત છે તમારું. તો આજનું ગુડ ન્યૂઝ નથી પણ બેડ ન્યૂઝ છે. તો બેડ ન્યૂઝ શું છે? આ છે મારો દોસ્તાર અને કરબનો ફૂટેલો પણ છે. કારણ કે એને પ્રોબ્લેમ શું થઈ, તો પ્રોબ્લેમ તો થંબનેલ ઉપર તમે જોઈ દેશે. તમારે પણ એ પ્રોબ્લેમ આવી છે. કારણ કે 100%માંથી 50% લોકોને તો ખબર જ નથી હોતી કે ભાઈ એ પ્રોબ્લેમ આવે કઈ રીતે ને કયા કારણે એ પ્રોબ્લેમ આવે. તો હાલમાં તમે જોઈ શકો છો, હું ખેતરમાં પાણી વાળતો હતો અને વાળતા વાળતા જો ભાઈ આવી ગયો છે મારી કને. એટલે એની પ્રોબ્લેમ શું છે? તો મેન વાત તો આપણે બતાવો તમને પ્રોબ્લેમ. તો પ્રોબ્લેમ એ છે કે માત્ર મેં એને કામ કરવાનું ફેસબુકની અંદર કીધું ફેસબુકની અંદર. તો એને કામ કેવી રીતે કર્યું ખબર છે? મસ્ત રીતે કરી દો. તો તમે જોઈ શકો છો. આની અંદર એને કોપી પેસ્ટ વિડીયો નાખ્યો, ફોટો નાખ્યો, કોપી પેસ્ટ એટલે તમને તેમ લાગે કે ભાઈ વિડીયો વાયરલ થાય રહ્યા છે, ફોલોવર વધેરા છે, તો ભાઈ આપણે શું લેવા કે કોપી પેસ્ટ વિડીયો ના નાખા. પણ કોપી પેસ્ટ નાખવાનું કારણ પાછળ રીઝન કેટલું મોટું છે એ તમને ખબર છે? જો એણે આ મહેનત એના કોન્ટેન્ટ ઉપર, ખુદના કોન્ટેન્ટ ઉપર જો કરી હોત, કેટલા ફોલોવર છે? 14,399 ફોલોવર. જો એને ખુદના કોન્ટેન્ટ ઉપર જો આટલું કામ કર્યું હોત તો એને રિઝલ્ટ મળોત. પણ એને રિઝલ્ટ એને કામ કર્યું તેના માથે, કોપી પેસ્ટ માથે. તો એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. હું તમને બતાવી દઉં છું હાલમાં. તો એનું હું સ્ક્રીન ઉપર આમાં ચાલુ કરી દઉં છું. વિડીયો હું બતાવું, એક જ મિનિટ. હું સ્ક્રીન ચાલુ કરું છું આમાં. હા તો મિત્રો, આપણે ફેસબુકની અંદર સ્ક્રીન ચાલુ કરી નાખી છે. સ્ક્રીન ચાલુ કરી નાખી. એને પ્રોબ્લેમ શું કરી છે, એને કામ કેવી રીતે કર્યું એ તમને દેખાડી દઈશ. તો પહેલાં તો જશે વિડીયોની અંદર જશે રીલની અંદર. તો એણે રીલની અંદર કામ કર્યું છે. બધા વિડીયો વાયરલ ગયેલા છે. 4,82,000, 1 લાખ, 2 લાખ, 3 લાખ ટોટલ રનિંગ કર્યું છે વિડીયો. પણ એના ખુદનો કોન્ટેન્ટ નથી. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ખુદનો કોન્ટેન્ટ તો એનો છે જ નહીં. કારણ કે ખુદનો કોન્ટેન્ટ એને રાખ્યો હોત તો એના વ્યૂ અને આ જે કોન્ટેન્ટ મોનોટાઇઝ ટૂલ રહ્યું કે નહીં એ એને મળી જત. પણ એને મેન પ્રોબ્લેમ ક્યાં થઈ ગઈ તમને દેખાડી દઉં. કે આપણે ડેશનલ બોર્ડમાં જઈને જ્યાં મોનોટાઇઝવાળા ઓપ્શનમાં, અને મેન પ્રોબ્લેમ આ છે, તમે જોઈ શકો છો. હવે આમાં ચોખ્ખું લખ્યું છે, આમાંથી તમે કમાણી કરી શકતા નથી. કારણ કે એણે કોપી પેસ્ટ વિડીયો નાખ્યો હતો, જોઈ શકો છો. અને સ્ક્રીન ઉપર પણ દેખાય છે તમને. તો આને સહી કેવી રીતે કરવાનું એ તમારા ઘણા મગજમાં આવ્યું હશે કે ભાઈ આને સહી કેવી રીતે કરું. આ ભાઈ પણ એ જ રીતે આવ્યો છે કે ભાઈ સહી કેવી રીતે કરું. આને હરખું કરાવવા જાય ને તો હરખું કરાવવા જાય. મેં તને પહેલા શું કીધું હતું? ઓરિજિનલ કન્ટેન્ટ નાખવાના. ઓરિજિનલ કન્ટેન્ટમાં મેં એને કામ કરવાનું કીધું હતું. મારા કોન્ટેન્ટ મળેલું એમાં કોઈ પ્રોબ્લેમ દેખાય તને? નહીં દેખાતી? નહીં. તો મેં તને કીધું તું કેવી રીતે કામ કરવાનું કે ભાઈ કોન્ટેન્ટ ઓરિજિનલ નાખવાનું. ભલે વ્યૂ નથી આવતા, મારે આ ચેનલ ઉપર વ્યૂ નથી આવતા, છતાં હું ઓરિજિનલ કન્ટેન્ટ નાખું છું. અને આ ભાઈ છે તે કેવી રીતે નાખીને બેઠા કોન્ટેન્ટ, અને વ્યૂ પણ આયા છે. આ ભાઈને 6,000 ફોલોવર હતા, તારે આપણે કોમ લીધું હતું. મારા ભાઈને અત્યારે 10,000 છે અને મારે 14,000. મારા 100,000 ફોલોવર છે ફેસબુક ની અંદર, અને મારા કમાણી ચાલુ છે. અને 14,000 ફોલોવર છે, છતાં એને આ જે આ દેખાયું ને એ એને મળ્યું હોય. મોટો ચેકડાનો વારો મળ્યો. તો હવે આને સહી કેવી રીતે કરું? તો ધ્યાનથી સાંભળજો. આને સહી કરવા માટે આમાં તમારે 1 થી 2 મહિના આની અંદર જેટલા પણ પ્રોફાઇલ કોપી પેસ્ટ ફોટો છે કે કોઈ પ્રોફાઇલ વિડીયો છે એને તમારે ડિલીટ કરી દેવાનો છે. ડિલીટ એકદમથી નથી કરવાનો. ડિલીટ એક દિવસ 5 વિડીયો ડિલીટ કર્યા, એક દિવસ 10 વિડીયો ડિલીટ કર્યા. જેટલા તમે ડિલીટ કરો છો એટલો તમારો ઓરિજિનલ કન્ટેન્ટ છે ને એ બાજુમાં પેસ્ટ કરતું રહેવાનું છે. કારણ કે 10 વિડીયો તમે ડિલીટ કર્યા છે તો 10ના 5 વિડીયો તો તમે ખુદના કોન્ટેન્ટના રાખી જ શકો છો. પછી માત્ર તમારા ટોટલ વિડીયો અને ફોટા કોપી પેસ્ટ ડિલીટ થઈ જાય પછી તમારે 1 થી 2 મહિના રાહ જોવાની છે. તો આ વોટિંગ તમારે આ હટી જશે. ચાજુ અરે આમાં તમને ચોખ્ખું લખીને જ કહે છે કે ભાઈ આમાં કોન્ટેન્ટમાંથી કમાણી તમે કરી શકતા નથી. એ આ પ્રોબ્લેમ મોટી કહેવાય ક્રિએટર માટે. તો હવે મહેરબાની કરીને કોઈ કોન્ટેન્ટ કોપી પેસ્ટમાં કામ ના કરતા. ચોખ્ખું જ કહેવાનું ને ભાઈ. અને વિડીયો સારા લાગ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમન પર કેતા ની આનું શું કરવું એમ. હા, એટલે પહેલથી કહી જાવ કોપી પેસ્ટ નાખતા નહીં. કોપી પેસ્ટમાં કામ કરવાનું થતું નહીં. મોટા પસ્તાને જો આ 1 મહિનાનું રિઝલ્ટ છે કે કારણ કે આણે 1 મહિનો જ મહેનત કરી છે.
જો તમે જોઈ શકો છો એક મહિના 14,399 ફોલોવર છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અને આનું સોલ્યુશન એ તમને કહી દીધું કે ભાઈ તમારે એક જ આટકે છે, બધા વિડીયો નહીં, પણ હા મહિનાની અંદર તમારા મહિનો નહીં પણ 20 દિવસની અંદર તમારી પ્રોફાઇલ ખાલી થઈ જવી પડે, કારણ કે આ પોલિસી લાગુ પડી ગઈ છે તમારામાં. એટલે 20 દિવસની અંદર તમારો કોન્ટેન્ટ જેટલો તમે ડિલીટ કરો છો ને એટલો કોન્ટેન્ટને તમારો ઓરિજિનલ કોન્ટેન્ટ નાખી દેવાનો છે અંદર. તો આજ કે લીએ આટલો જ. અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો.